નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે દૂર દૂરથી ભક્તો પગપાળા જઈ રહ્યા છે, ત્યારે માં અંબાના દર્શનાર્થે શ્વાન પણ જોડાયા છે. ભાદરવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે દૂર દૂરથી ભક્તો માં અંબાના દર્શને જોડાઈ રહ્યા છે, ત્યારે શ્વાન પણ માં અંબાની ભક્તિમાં રંગે રંગાયો છે. 600 કિલોમીટર ચાલીને શ્વાન માં અંબાના દર્શન કરશે, ત્યારે 13 દિવસે પહોંચે માં અંબાના ધામ. તો 7 દિવસ ચાલી શ્વાન પહોંચ્યો છે 450 કિલોમીટર દૂર હિંમતનગર, અને રાહુલ તડવી નામના ભક્ત સાથે શ્વાન જોડાયો છે આ પદયાત્રામાં. ત્યારે પાલતુ પ્રાણીઓમાં પણ છે માં અંબાની અતૂટ શ્રદ્ધા, જેનો વર્વો નમૂનો સામે આવ્યો છે. અમે મોટા અંબાજી જઈએ છીએ પગપાળા યાત્રા. અમે લગભગ 25 વર્ષથી જઈએ છીએ. તો લગભગ આ અમારા જોડે રાજા નામનો કૂતરો છે. એ કૂતરો અમારા સાથે 2 વર્ષથી ચાલે છે. સખત 2 વર્ષથી ચાલી રહ્યો છે, અને એ ઉપવાસ પણ કરે છે. બધી રીતના બહુ શ્રદ્ધાળુ કૂતરો છે. ના ફિમેલમાં પણ નહીં આવે, નહીં મેલમાં પણ આવે. આ કૂતરો બહુ શ્રદ્ધાળુ છે, અમારા જોડે ચાલીને આવે છે. ગામ ગડોદ, તાલુકો ગઢેશ્વર, જિલ્લો નર્મદા. કેટલા લોકો સાથે જાઓ છો સંઘમાં, અને ક્યારથી નીકળ્યા છો? અમે લગભગ રવિવારે નીકળ્યા હતા, એટલે લગભગ આજે અમારા 7 દિવસ થયા ચાલીને. અને કેટલા દિવસે પહોંચો? અમે લગભગ 13 દિવસે પહોંચ્યું. કેવી શ્રદ્ધા માતાજીમાં? માતાની શ્રદ્ધા ખૂબ શ્રદ્ધા છે. માતાજી બહુ દયાળુ છે માતાજી, અને માતાજીનો બહુ પરચો છે. અમે આટલા દૂર દૂરથી આવ્યા છે. માતાજી કોઈ જાતનું કોઈ ચિંતા નહીં, કોઈ જાતનું અમારે કોઈ તકલીફ રહેતી નથી બધી રીતના. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.